નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 1 મેથી લઈને નવા નિયમો જે છે એ શરૂ થવા જઈ રહ્યા છે। આ નિયમોની અંદર બહુ મોટા ચેન્જીસ જે છે એ કરવામાં આવી ચૂક્યા છે। હવે તમારી બેંકમાંથી અથવા એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ તમને મોકા પડવા જઈ રહ્યા છે, કેમ કે આની અંદર બહુ મોટા ચાર્જીસ જે છે એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે। તો આજે આપણે આ વિડીયોમાંની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને એટીએમ રિગાર્ડિંગ અને બીજા જે બેંક દ્વારા નિયમો ચેન્જીસ કરવામાં આવ્યા છે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહી। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। 1મી મેથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। એટીએમમાંથી પૈસા ઉપાડવા જે છે એ મોંઘા થવાના છે। બેંકના નવા નિયમો બધે લાગુ કરી દેવામાં આવ્યા છે અને એટીએમ પર કેટલો ચાર્જ લાગી શકે છે એના વિશે પણ વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે એટીએમના ચાર્જીસ વિશે વાત કરી લઈએ। 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા જે છે મોંઘા થવા જઈ રહ્યા છે। આ પહેલાં આરબીઆઈ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા હતા। 1 મેથી તમારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે। 1 મેથી ગ્રાહકોની ફ્રી લિમિટ પૂરી થાય પછી એટીએમમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના ₹2 ચૂકવવા પડશે। મીન્સ પર ટ્રાન્ઝેક્શન્સ તમારે ₹2 એક્સ્ટ્રા ચાર્જ જે છે એ કરવાનો રહે છે। આ ફી વધારાને કારણે એટીએમમાંથી રોકડા ઉપાડવા માટે દરેક વ્યવહાર પર ₹19નો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં ₹17 હતો। તો આ ચાર્જીસની અંદર પણ વધારો કરી દેવામાં આવ્યો છે, કેમ કે ગવર્મેન્ટ અથવા તો બેંક દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જે પણ થાય બધા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરો, જેથી જે છે એ સચોટ રીતે એમને કેશની બધી જ ઇન્ફોર્મેશન મળી રહે અને કેશમાં ટ્રાન્ઝેક્શન જે છે એ સૌથી ઓછા થઈ જાય। ત્યારબાદ આપણે જોઈએ જે બીજો નિયમ જે છે કે બેંક એકાઉન્ટ હોય, જે બાળકોનું બેંક એકાઉન્ટ હોય, 10 વર્ષથી નાની ઉંમરના બાળકોનું પોતાનું બેંક એકાઉન્ટ પોતે ખુદ ચલાવી શકે છે। હાલમાં માતા પિતા જે છે ઓપરેટ કરી રહ્યા છે, પરંતુ ગવર્મેન્ટ દ્વારા અથવા બેંક દ્વારા નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો જે છે એ પોતે બચત અથવા મુદત થાપણ ખાતું ખોલી અને ઓપરેટ કરી શકે છે। 10 વર્ષથી નાના બાળકો પણ પોતાનું અકાઉન્ટ છે હવે ઓપરેટ કરી શકશે। આરબીઆઈએ આ માટે બેંકોને મંજૂરી આપી દીધી છે। જોકે બેંકો તેમની રિસ્ક મેનેજમેન્ટ નીતિ અનુસાર આ માટે શરતો નક્કી કરી છે। તો આની અંદર અમુક શરતો નક્કી કરવામાં આવી છે કે આરબીઆઈ બેંકમાં 1 જુલાઈ 2025 સુધીમાં આ નવા નિયમો અનુસાર તેમની પોલિસી તૈયાર કરવા અથવા હાલના નિયમોમાં ફેરફાર કરવા જણાવ્યું છે। અત્યાર સુધી કોઈપણ ઉંમરના બાળકો તેમના માતા પિતા અથવા કાનૂની વાલીઓ દ્વારા બચત અથવા મુદત થાપણ ખાતા ખોલી શકતા હતા। આની અંદર વાલીનું પણ જોઈન્ટ એકાઉન્ટ હતું, પરંતુ હવે એકલા બાળક પણ આની અંદર જે છે એ ડિપોઝિટ કરી શકે છે, વિડ્રોલ કરી શકે છે, પરંતુ આની અંદર અમુક લિમિટ સેટ કરવામાં આવી છે। 10 વર્ષ કે તેથી નાના બાળકો હોય એમના માટે એક લિમિટ સેટ કરવામાં આવી છે। 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પોતાનું ખાતું જાતે ઓપરેટ કરી શકશે, પરંતુ બેંકો તેમનો નિયમ મુજબ કેટલીક મર્યાદાઓ નક્કી કરશે, જેમ કે કેટલા રૂપિયા જમા અથવા ઉપાડી શકાય, એક સમયે કેટલા રૂપિયા ઉપાડી શકાય। ત્યારબાદ બેંક બાળકોને ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ, ડેબિટ કાર્ડ અને ચેકબુક જેવી સુવિધાઓ પૂરી પાડશે, પરંતુ આ માટે તેમના જોખમ પર આધાર રહે છે। 18 વર્ષ થયા પછી નવી સહી લેવી પડશે। 18 વર્ષનું બાળક થાય નવી સહી લઈ અને ફરીથી એમના દ્વારા અકાઉન્ટ જે છે એમનું પોતાનું કરી દેવામાં આવશે, કેમ કે 18 વર્ષના ઉપરના બાળકોને જોઈન્ટ એકાઉન્ટ અલાઉડ છે, એની સાથે સાથે પોતાનું પર્સનલ એકાઉન્ટ પણ અલાઉડ છે, પરંતુ એનાથી નાના બાળકો હોય એમને અત્યાર સુધી જે છે એ બધા જ ટ્રાન્ઝેક્શન પોતાના માતા પિતા દ્વારા કરવામાં આવવાના હતા, પરંતુ હવે આની અંદર ચેન્જીસ કરી અને હવે એ બાળકો પણ જે છે એ આના દ્વારા ઓપરેટ કરી શકે છે। તો હાલમાં નિયમો શું છે બેંક એકાઉન્ટના? તો બેંક ખાતું અથવા ટર્મ ડિપોઝિટ ખાતું માતા પિતાના નિયંત્રણ હેઠળ હોય છે અને બાળકનું નામ કો એકાઉન્ટ હોલ્ડર તરીકે ઉમેરવામાં આવે છે। બાળક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનું થાય ત્યારે બેંક ખાતું અથવા ટર્મ ડિપોઝિટ ખાતું સંપૂર્ણપણે તેના નામે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, જે અત્યારના કરંટ નિયમો છે એના વિશે અત્યારે વાત કરી રહ્યા છે। કેટલીક બેંકો હજુ પણ સ્પેશિયલ બેંક એકાઉન્ટ સ્કીમ જેમ કે એસબીઆઈ પહેલા કદમ એકાઉન્ટ અથવા એચડીએફસી કિડ્સ એડવાન્ટેજ એકાઉન્ટ ખોલાવવાની સુવિધા આપે છે। આમાં 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો બેંક ખાતું ખોલાવી શકે છે અને તેને જાતે ચલાવી શકે છે। તો આને તમે જોઈ શકો છો કે હવે 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો જે હશે એ પોતાનું અકાઉન્ટ ઓપન કરાવી અને એને યુઝ પણ કરી શકશે। 18 વર્ષના નહીં થાય ત્યાં સુધી પણ આ અંદર અમુક લિમિટ સેટ કરવામાં આવી જશે, જેથી એ લિમિટેડ જે છે એ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી જેમના વાલીઓને આની ઇન્ફોર્મેશન ના હોય એને મળી રહે, અને એટીએમમાંથી હવે તમારે કેટલો ચાર્જ કપાશે એના વિશે પણ તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।